જ્યારે ગૌમાંસ પકડાયું છે ત્યારે અમે એક મોટી રેલીનું જે આયોજન કર્યું, આ આવેદનપત્ર પ્રાંત અધિકારી સાહેબને જે અર્પણ કરવામાં આવ્યું. આ દ્વારકા પવિત્ર ભૂમિ છે. અહીંયા હજારો શ્રદ્ધાળુઓ આવે છે, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે, દર્શન કરે છે, ભગવાન દ્વારકાધીશને પોતાનું શીશ ઝુકાવે છે. મને તો આશ્ચર્ય એ વાતનું થાય છે કે આ દેવભૂમિ દ્વારકાની અંદર ગૌમાંસ આવે ક્યાંથી? પહેલો પ્રશ્ન એ છે કે આ ગૌમાંસ ક્યાંથી આવે? લાવનાર કોણ છે? કોને અર્પણ કરે છે? આને ખાય છે કોણ? આના ખાનારા જે છે એ અહીંના છે કે પછી બીજે ક્યાંયથી આયાતી છે? આની સંપૂર્ણપણે તપાસ મુખ્યમંત્રી, ગૃહમંત્રી ઇત્યાદિ દ્વારા થવામાં આવવી જોઈએ. થોડા દિવસ પહેલા જાણવા મળેલું છે કે ગૌવંશ કટકા કરવામાં આવ્યા છે અને 50 કિલો કટકા કરવામાં આવ્યા છે અને એની અંદર 3 વ્યક્તિ સામેલ છે. તો ત્રણેય વ્યક્તિના 50 કિલો બરાબર 50 કટકા થવા જોઈએ. 50 કિલો એટલે જે બહારથી લઈ આવનાર છે એના 50 કટકા કરો, બરાબર. જે ખાટકીનું કામ કર્યું છે, જેણે કાપ્યા છે એના પણ 50 કટકા કરો અને જે વેચે છે એ મહિલાના 100 કટકા કરો. કારણ કે તમામ ધર્મ, તમામ દેવી દેવતાઓ, તમામ માતાઓ, 33 કરોડ દેવતાઓ એક ગૌ માતાની અંદર સમાયેલા છે. 33 કરોડ દેવ